ધીરુબેન પટેલની નવલકથા મમ્મી તું આવી કેવી, એના ઉપરથી એટલું સરસ ચિત્રણ મિશન મમ્મી બનાવ્યું છે. એ જોઈને દરેક બાળકે આ જોવું જોઈએ. ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી દરેક બાળકને કેવી રીતે અને મમ્મી પ્રત્યે કેવો પ્રેમ હોય એ બધું આમાં એક સરસ સંકલિત કરી લીધું છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે દરેક વડીલો અને એમના બાળકોએ ખાસ બાળકોને બતાવે અને પોતે પણ જુએ. બહુ સરસ મૂવી છે અને સૌમ્ય એટલે વીસીનો રોલ બહુ સુપર છે અને બહુ ઓસમ છે અને બહુ સરસ એનું કેરેક્ટર પણ સારું છે અને આખી પિક્ચરની થીમ બહુ સરસ છે. એકચ્યુઅલી આપણે માતૃભાષા શીખવી જોઈએ, આપણા બાળકોને શીખવાડવી જોઈએ, શું વેલ્યુ છે, કલ્ચર વેલ્યુ છે, બધું આપણે શીખવાડવું જોઈએ. અને આવા ટાઈપના મૂવી ગુજરાતીમાં બને છે, બહુ જ સુપર વસ્તુ છે. અને જે પણ એક્ટર્સ છે, કલાકાર છે, બાળ કલાકારો સુપર ઓસમ, એ લોકોની એકદમ મસ્ત એક્ટિંગ છે અને વર્થ વોચિંગ મૂવી છે. આ જે પિક્ચર છે એ ઘણું જ સારું છે, અભિનયની દ્રષ્ટિએ, વાર્તાની દ્રષ્ટિએ અને ગુજરાતી ભાષા માટે એમને જે મહત્ત્વ રાખ્યું છે એને કારણે દરેક ગુજરાતીએ, દરેક મમ્મીઓએ અને બાળકોએ જોવું જોઈએ કે જેથી તેઓ પોતાના વ્યવહારને સમજી શકે. હું દરેકને વિનંતી કરીશ કે ટાઈમ કાઢીને આ પિક્ચર જોવે. આ પિક્ચર અર્બન ગુજરાતી મૂવીના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં માતૃભાષાને લઈને કે ગુજરાતીને લઈને બહુ ઓછી મૂવી બની રહી છે કે જેમાં ટોટલી માતૃભાષા પર જ ભાર મુકાયો હોય. તો એમાંની એક મૂવી મને ખૂબ જ ગમી અને મા અને માતૃભાષા આ બે શબ્દો વચ્ચે જે સંકલન કે બંને કોમ્બિનેશન જે છે એ પ્રોપરલી આ મૂવીમાં બતાવ્યો છે. આ પિક્ચર આખું નવું જ પ્રકારનું છે અને ફેમિલી ડ્રામા છે. ફેમિલી બધાએ જોવું જોઈએ કે ગુજરાતીમાં હમણાં જેટલા પિક્ચરો આવ્યા એમાં થોડી ફેમિલી સાથે જોવા એવું નથી હોતું. આ બાળકો માટેનું સરસ પિક્ચર બનાવ્યું છે અને બહુ મહેનત કરી છે અને નાના બાળકોએ પણ સારી રીતે અને મા બાપ તરીકે પણ જે કેરેક્ટરો છે એ સારા છે. એટલે મારી પણ બધાને રિક્વેસ્ટ છે કે બધા ફેમિલીઓ આવા પિક્ચર જોવે. જનરેશન માટે આ બહુ જ સારું મૂવી છે. ઇટ્સ વેરી ઇન્સ્પિરેશનલ મૂવી ફોર ટુડેઝ જનરેશન કિડ્સ. અને એકદમ સારો મેસેજ આપે છે અને આ મૂવી બધાએ જોવું જોઈએ બિકોઝ ઓફ આ બહુ જ મતલબ ઇન્સ્પિરેશનલ મૂવી છે. મિશન મમ્મી ખૂબ જ સરસ પિક્ચર છે. એમે મા અને બાળકનો એક તલસ્પર્શી વિષય જે લેવામાં આવ્યો છે એ જાણીને ખૂબ જ આનંદ થયો અને આજે મને લાગ્યું કે હું એક ગુજરાતી છું એનો મને ગર્વ છે. અને આમાં મારો જ સ્ટુડન્ટ સૌમ્યનું ખૂબ સુંદર અભિનય છે. જે બાળ કલાકારોએ ખૂબ સરસ રીતે આમાં અદાકારી નિભાવી છે એ જોઈને એવું લાગે જ છે કે દરેકે આ પિક્ચર જોવું જ જોઈએ. આરતી મેમની એક્ટિંગ ખૂબ ગમી મમ્મી તરીકેની અને આખું પિક્ચર બહુ ગમ્યું. એમાં વિશી બહુ ગમ્યો. એકદમ એની નેચરલ એક્ટિંગ છે અને પિક્ચર ખૂબ સુંદર છે. આવું પિક્ચર દરેકે ફેમિલી સાથે જોવું જ જોઈએ, બાળકોને લઈને આવવું જ જોઈએ. ગુજરાતી પિક્ચર બહુ સરસ છે, બધાથી આખું અલગ છે અને એકબીજાની લાગણીઓને આખું ઉજાગર કરતું આ પિક્ચર છે. તો આ પિક્ચરથી એકબીજાના જે નજીક બધા દૂર થઈ ગયા છે જે એને નજીક લાવવા માટે આ બહુ એક સારું છે કે એક આખું સમાજ જીવન આખું ભેગું થાય, આખું લાઈફ શું છે એને એન્જોય કરી શકે બધા. એના માટે આ બહુ સરસ પિક્ચર છે. ઓસમ મૂવી હતું, બધાએ દેખવું જોઈએ. આમાં સ્પેશિયલી મધર અને કિડ્સ વચ્ચેનો બોન્ડ દેખાડ્યો છે કે મોમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે બધાની લાઈફમાં. આઈ એમ શ્યોર અમે બધાએ આ ફેઝ દેખ્યો હશે અને નેક્સ્ટ જનરેશને તો ખાસ આ મૂવી દેખવું જોઈએ. શું કહેવું? એક્ઝેક્ટલી નેક્સ્ટ જનરેશન ડેફિનેટલી જોવું જોઈએ. બહુ જ મસ્ત મૂવી છે, શીખવા માટે બી બહુ બધું છે જે મોડર્ન મમ્મી જોઈતા હોય છે. ટીનેજરને બહુ મસ્ત શીખ મળે છે, ગુજરાતી ભાષાનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે, મમ્મીનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે લાઈફમાં. તો ટીનેજરોએ તો બહુ જ જરૂરથી જોવું જોઈએ. ગુજરાતીમાં જે ખરેખર કહેવત છે માં તે માં અને બીજા બધા વગડાના વા, એ આ પિક્ચરમાં ખરેખર સાબિત થાય છે કે મમ્મી વગર આખું ઘર અધૂરું છે. આરતી પટેલનો અભિનય મને બહુ જ ગમ્યો અને સૌમ્યનો અભિનય બી બહુ જ સરસ છે. દરેક બાળકનો અભિનય બહુ સરસ છે. આઈ લવ મિશન મમ્મી. આ મૂવીમાં મિશન મમ્મીમાં ખાસ કરીને જનરેશન ગેપ જે છે આજની જનરેશન અને પહેલાંની આપણા પેરેન્ટ્સ વચ્ચે જે જનરેશન ગેપ છે, જો છોકરાઓ આ મૂવી જોવે તો જનરેશન ગેપ આઈ થિંક સો કે રિમૂવ થઈ શકે છે. મસ્ટ વોચ મૂવી. બેસ્ટ ઓફ લક ફોર ધ મિશન મમ્મી. ઇટ્સ અ મસ્ટ વોચ ફોર ઓલ ધ કિડ્સ ફોર ધીસ જનરેશન બિકોઝ એ એકદમ ક્લિયર મેસેજ પબ્લિકમાં સેન્ડ કરે છે વિચ ઇઝ અ સ્ટ્રોંગ બોન્ડનેસ બિટવીન મોમ એન્ડ હિઝ કિડ્સ એન્ડ ઓલ્સો બિટવીન ધી ગ્રાન્ડ પેરેન્ટ્સ. સો ઇટ્સ અ મસ્ટ વોચ મૂવી એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર મિશન મમ્મી. મિશન મમ્મી. મિશન મમ્મી.